જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશે? આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈશે. તો અત્યારે વાગી રહ્યા છે 7 ને પપ્પા અને મામા બે સૂતા છે. ભાઈ ઉપર ઊંઘ્યો તો એટલે ઉઠી ગયો છે. તો તમને કાલે કીધું હતું ને કે નવું કંઈક થવાનું છે આજે, એટલે આપણે હવે 7 વાગ્યા છે એટલે આજે વહેલું નાઈ લઈએ, પછી તમને કહીશું નવું થવાનું છે. કહીશ તો નહીં, ડાયરેક્ટ જ કરશે. તો તમે જોઈ શકો છો ભાઈ પણ ઉઠી ગયો છે. ઓ ભાઈ, ભાઈ ખબર છે કાંઈક કંઈક નવું થવાનું છે એટલે વહેલો ઉઠી ગયો. તો તમે જોઈ શકો છો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજનું કંઈક લુક આવું છે, જોઈ શકો છો. જોઈ શકો છો પપ્પા નાઈ રહ્યા છે ને ચા પીવે છે. ભાઈ પણ તૈયાર થઈ ગયો છે અને આ છે અમારી નાની માં. મારી નાની છે એટલાથી આયા છે, પાટણની બાજુમાં ગામ છે. હવે થોડી વાર વાતો કરીએ પછી મળીએ. અમે જઈ રહ્યા છીએ પેડા લેવા. શેના માટે લેવા જઈ રહ્યા છીએ તમને થોડી વાર પછી ખબર પડશે, 11-12 વાગે. તો ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. તો હવે ડાયરેક્ટ દુકાને જઈને મળીએ. તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ અને આ હાઈવે હમણાં થોડા દિવસો પહેલા જ બને છે. મહાનગરપાલિકા આવી ગઈ છે ગાંધીધામમાં. તમે જોઈ શકો છો અહીંયા કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. હવે મળીએ ડાયરેક્ટ દુકાને જઈને. તો દુકાને પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે અમે લઈ લઈએ. તમે જોઈ શકો છો. તો હવે જઈએ ઘરે. આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો. ધીસ ઇઝ અવર રસ્તા. તો મિત્રો આપણે પેંડા લઈને આવી ગયા છીએ. કેમ લાયા છે એ હજી તમને ખબર નથી, થોડીક વારમાં તમને ખબર પડી જશે. રેડી? અને આ છે આપણું મંદિર. મારે સરપ્રાઈઝ છે, તમને તમે ડાયરેક્ટ ઉમાં જઈને દેખાડશે કે શું સરપ્રાઈઝ છે તમારા માટે. રેડી? તો ભાઈ છે અને પપ્પા નહીં આગળ નીકળી ગયા છે. રેડી? આવેલા ગાઈસ. તો અમે જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો તમે ડાયરેક્ટ રસ્તામાં વ્યૂ જોઈ શકો છો કેવું છે. જોઈ શકો છો કાકા છે, પપ્પા છે અને ભાઈ છે. તમે જોઈ શકો છો આ છે આપણું ગાંધીધામ. આ છે હાઈવે ગાંધીધામનું. મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણું ગાંધીધામ. જોઈ શકો છો આજે પપ્પા અને કાકા છે અને પાછો ભાઈ આવી રહ્યો છે. મિત્રો સરપ્રાઈઝ આ હતું, તમે જોઈ શકો છો. અહીંયાથી ભાઈ માટે બાઇક લેવાનું છે. પહોંચી ગયા છો, તમે જોઈ શકો છો. તો હવે તમને બાઇક લઈ લઈએ પછી મળીએ. થોડા ફિરોલ પડી તમે જોજો. શકો છો પપ્પા ને ભાઈ અહીંયા બેઠા છે, ના ભાઈ અહીંયા બેઠા છે, ના કિશોર અમે છે, કાકા એક્ટિવા જોવા ગયા છે. તો આવે એટલે પછી 2 મિનિટ થઈ ગઈ છે એટલે હવે પછી થોડી વાર રહીને લેવાનું છે એટલે લઈ લઈએ. લઈ લીધું છે ભાઈ માટે બાઇક SP 125. તો હવે તમે આના ફિરોલ એન્જોય કરો. બાઈક ભાઈ પેટ્રોલ ભરાવા ગયો છે, આવે એટલે તમને દેખાડીએ. અને આ સરપ્રાઈઝ કેવી લાગે, સારી લાગ્યો તો કમેન્ટ કરજો, લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો. જોઈ લો તમે, આ ભાઈનું બાઈક છે. બાઈક તમને આ નવું બાઈક જોઈને કેવું લાગે છે? જોરદાર, સારું લાગે. આ ભાઈનું બાઈક છે. લઈ લીધું છે, હવે જઈ રહ્યા છીએ ઘરે. તમે જોઈ શકો છો નવું બાઈક પપ્પા હલાવે છે. તો હવે તમે બાઈકના ફિરોલ એન્જોય કરો. મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણું ગાંધીધામ. તો હવે તમે ડાયરેક્ટ દુકાને જઈને મળીએ. તો મિત્રો તમે આ ભાઈનું બાઈક છે. બાઈક તમને આ નવું બાઈક જોઈને કેવું લાગે છે? જોરદાર, સારું લાગે. આ ભાઈનું બાઈક છે. નવું બાઈક પપ્પા હલાવે છે. તો હવે તમે બાઈકના ફિરોલ એન્જોય કરો.
છો અમે ઘરે પહોંચી ગયા છીએ નવું બાઇક લઈને. ભાઈ પણ આવી ગયો છે, કાકા પણ આવી ગયા છે ને આ ભાઈ પણ આવી ગયો છે. બાઇકનું મુહૂર્ત છે એટલે હવે થોડી વાર ચાંદલા બાંદલા કરી નાખીએ. મિત્રો તમે જોઈ શકો છો ચાંદલા પણ થઈ ગયા છે. મિત્રો જ્યારે બાઇક લઈને આવી ગયા છીએ, બાઇકનું મુહૂર્ત થઈ ગયું છે ને અત્યારે મને ખાવાનું બનાવે છે. ભાત બની ગયા છે, દાલ ચડે છે અને શાક રોટલી બનાવવાની છે. અને માં બેઠા છે, તમે જોવો તો. મિત્રો ખાવાનું ખાઈ લીધું છે ને મહેમાન આવ્યા છે એટલે તમને દેખાડ્યું નથી. ભલે તમે ખાઈ લેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.